નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પુરુષ અધ્યાપન મંદિર પીટીસી કોલેજ બલીથા વાપી વલસાડ નેશનલ હાઈવે નંબર 48 પર આયોજિત રક્તદાન શિબિરમાં સમાજ સેવાની સાચી મિસાલ જોવા મળી। સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચાલેલા આ શિબિરમાં અનેક યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। આ રક્તદાન શિબિર આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટ વાપીના અધ્યક્ષ તથા સ્થાપક નાનજીભાઈ ગુર્જર દ્વારા તેમની સ્વર્ગીય પત્ની શ્રીમતી લીલાબેન ગુર્જરની બીજી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરવામાં આવી હતી। આયોજનમાંથી એક તરફ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તો બીજી તરફ માનવ સેવા માટે એક સુંદર મંચ બની રહ્યો। શિબિરમાં લાયન્સ શ્રીમતી પૂરીબેન પોપટ લાખા બ્લડ બેંકનો સહકાર પ્રશંસનીય રહ્યો। ઉપરાંત આ સફળ આયોજનમાં હાર્દિકભાઈ કથા આયોજક અને કથા સમિતિ વાપી તથા લીના બોરસે અથર્વ પબ્લિક સ્કૂલ વાપીનું પણ સક્રિય યોગદાન રહ્યું હતું। આયોજન માત્ર એક સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપવાનું સાધન રહ્યું નહીં પણ સમગ્ર સમાજ માટે સેવાની પ્રેરણા બની રહ્યું। नमस्कार, मैं नानजी भाई गुजर आशापुरा मानव कल्याण ट्रस्ट संस्थापक एवं अध्यक्ष। आज ये हमारा दूसरा साल है, हमारी श्रीमती जी की पुण्यतिथि है। अगले साल हमने ब्लड कैंप किया था इसी के पुण्यतिथि के आधार पर, और इस साल भी हम लोग इस ब्लड कैंप को कंटिन्यूस आने वाले कई सालों तक हम इसको जारी रखेंगे। हमारा मकसद यही है कि कितना डोनेट करने वाले, कितने ब्लड डोनेट करने के लिए डोनेटर आएंगे, विषय ये नहीं, विषय ये है कि हम अच्छे काम करने में कैसे आगे बढ़े। तो ये हमारे लिए बहुत बड़ी उपलब्धि है कि हम अच्छा काम करने के लिए किसी न किसी का जरिया बन रहे हैं। तो ज़्यादा से ज़्यादा लोग इसमें आए और ऐसे सुंदर कार्य में हमारे देश की मदद करें।